નવસારી જિલ્લામાં સરકાર દ્વારા ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયામાં લઘુમતી સમાજના મતદારોના નામ કમી થવાની ફરિયાદોને લઈને જિલ્લા કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે। આ મુદ્દે જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફોર્મ 7 અંતર્ગત લઘુમતી સમાજના મતદારોના નામ કમી થવાની ગંભીર બાબતને ઉઠાવી હતી। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આવેદનપત્ર આપ્યા બાદ કલેક્ટરની ચેમ્બર બહાર કોંગ્રેસી કાર્યકર્તાઓ ધરણા પર બેસી ગયા હતા અને ઉગ્ર નારા લગાવ્યા હતા। વિરોધ દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ તથા ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વમાં કાર્યકર્તાઓએ ચૂંટણી પંચ હાય હાયના નારા લગાવ્યા હતા। एसआईआर ની જે પ્રક્રિયા છે ભારતીય બંધારણ મુજબ થઈ છે કે નહીં અને કાયદો શું છે એમાં ક્યાં કાયદામાં કઈ જોગવાઈ છે એ સમજાવવામાં કલેક્ટર હોય કે પછી ચૂંટણી કમિશન હોય નિષ્ફળ ગયું છે અને ફોર્મ નંબર 7 જે રીતે ભરાયા છે એ તદ્દન ખોટી રીતે ભરાયા છે। આવેદનપત્રમાં આપવા માટે આવ્યા એસઆઈઆર ની પ્રક્રિયા દરમિયાન ફોર્મ નંબર 7 કે જે વાંધા અરજી છે એ ફોર્મ ભરવામાં આવ્યું છે અને એ તમામ ફોર્મ ખોટી રીતે ભરવામાં આવ્યા છે। અમારી મુખ્ય માંગણી કલેક્ટરશ્રીને એ જ છે કે જેણે 7 નંબરનું ફોર્મ સ્વીકાર કર્યું હોય અધિકારીની અને 7 નંબર ફોર્મ જેણે ભર્યું છે એનું આખું લિસ્ટ જાહેર